વાલા ભક્તો, આપણે આધ્યાત્મિક માર્ગે ચાલેલા આત્માઓ છીએ. આ જન્મે જ અરે છતાં દેહે જ ભગવાનને પામવાની, એમને અનુભવવાની એક મહેચ્છા રાખીને આપણે સત્સંગ, સેવા, ભજન, ભક્તિ બધું કરીએ છીએ. ધીરે ધીરે આગળ વધતા રહીએ છીએ. આનાથી શ્રીજી મહારાજ અને એમના અતિવાલા સંતો મુક્તો આપણા ઉપર અતિ રાજી થાય છે. પરંતુ આપણને સત્સંગ કરવામાં ઘણીવાર સફળતા અનુભવાય છે, આનંદ આવે છે અને ક્યારેક અસફળતાનો અહેસાસ પણ થાય છે. આમ થવાનું કારણ શું? ભગવાને આપણને એટલી શક્તિ, સામર્થ્ય, સગવડતા વગેરે આપ્યું છે કે જેનાથી આપણું કલ્યાણ તો કરી જ શકીએ, પરંતુ ભગવાનની કૃપા કરુણાથી મળેલા એ સાધનોનો આપણે દુરુપયોગ પણ કરીએ છીએ. ભગવાને આપેલ સદગુરુ, સાચા સંતો ભક્તો, સારું કુટુંબ પરિવાર, સારું સ્વાસ્થ્ય, સંપત્તિ, આ બધાનો ઉપયોગ ભગવત પ્રસન્નતા અને ભગવત પ્રાપ્તિ માટે જ કરીએ, એ જ એનો સદુપયોગ છે. કોઈ બાપ હોય એ એના દીકરાને 10,000 રૂપિયા આપે અને કહે કે તારે આને જ્યાં વાપરવા હોય ત્યાં વાપરજે. દીકરાને પૂરી સ્વતંત્રતા મળી છે. એ રૂપિયાથી સારી પવિત્રપણે બનાવેલી આઈટમ એ ભગવાનને ધરાવીને તે પ્રસાદ જમી શકે છે અને હોટલમાં જઈને દારૂ તથા નોનવેજ આઈટમ એ પણ જમી શકે છે. આ બંનેમાં કઈ વાત સારી કહેવાય? સદુપયોગ કર્યો કોને કહેવાય? આપણે બધા જ આપણા જીવનને સફળ બનાવવા માગીએ છીએ. જો ભગવાને આપેલી આ શક્તિ, સામર્થ્ય, સાધનને સાચા માર્ગે વાપરીશું તો આપણા જીવનને સંપૂર્ણપણે પરિવર્તિત કરી શકીશું. આ જ જન્મે ભગવાનને પામી શકીશું. આપણને કોઈને પણ દુઃખી રહેવું, ટેન્શનમાં રહેવું, નેગેટિવ રહેવું, કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા વગેરેના ભોગ બનવું જરાય ગમતું નથી. જો આપણામાંથી દુર્ગુણોને કાઢવા હોય, સદગુણોને કેળવવા હોય તો જાતને સુધારવા માટેની પ્રબળ ઈચ્છા હોવી જોઈએ. વચનામૃત ગરડા પ્રથમના 57માં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો તે ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે? જીવ તો અતિ સમર્થ છે. કેમ જે મન અને ઇન્દ્રિયો તે સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે. માટે જે કરે તે થાય. વળી વચનામૃત ગરડા મધ્યના 12મા વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એમ વિચાર કરવો કે હું જીવાત્મા છું, તે પણ આ દેહનો વિશે છું, તે સર્વે થકી અધિક છું અને એ સર્વેનો નિયંતા પણ છું. પણ એમ ન માનવું કે હું તો તુચ્છ છું ને ઇન્દ્રિયો અંતકરણ તો બળવાન છે. જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાખની પેઠે ઓશાળો થઈ રહે છે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદરપણું રાખવું નહીં અને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયો અંતકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. વળી ગરડા મધ્યના 33મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. જે સ્વભાવને નિત્ય ટાળવાનો અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચય નાશ પામશે. એક બહુ સરસ વાત છે. એક યુવક એક સંત પાસે ગયો. તેમને પોતાના આળસ પ્રમાદના સ્વભાવ બાબતે વાત કરી. સંતે તેને સુધારવાની એક બહુ મસ્ત ટિપ્સ આપી. યુવક ડાયો હતો, એને સુધરવું જ હતું અને સંતના કહ્યા મુજબ તેણે સવારે વહેલા ઉઠીને પોતાની આધ્યાત્મિક સાધના વગેરે કરવાનું નક્કી કર્યું અને રાત્રે 10 વાગે સૂઈ ગયો. સવારે જ્યારે એલાર્મ વાગ્યું ત્યારે તેણે જાગીને એલાર્મ બંધ કરી દીધું અને બોલ્યો, મને શું કામ હેરાન કરે છો? એવું કહી અને પાછો સૂઈ ગયો. પછી તે યુવક જ્યારે જાગ્યો ત્યારે 7 વાગી ગયા હતા. અંતરમાં અરેરાટી થઈ ગઈ અને વિચાર્યું કે મેં નક્કી કર્યું હતું કે સવારના કલાકોનો સારામાં સારો ઉપયોગ કરીશ, મારી આધ્યાત્મિક સાધના હું કરીશ. જો હું આવો આળસુ રહીશ તો હું મારા જીવનમાં બદલાવ કેવી રીતે લાવી શકીશ? સંતની વાત યાદ આવી ગઈ. પછી તો ખૂબ અફસોસ થયો. કોઈકે એક સરસ પંક્તિ લખી છે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતરું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એના પસ્તાવાના વિચારોનું પરિણામ એ હતું
કે એનું મન અંતે શુદ્ધ થઈ ગયું. બીજે દિવસે નક્કી કરીને ફરી રાત્રે 4:30 વાગ્યાનું અલાર્મ ગોઠવું અને સૂઈ ગયો. સવારે જ્યારે અલાર્મ વાગ્યું ત્યારે વળી અકળાઈને એલાર્મ બંધ કરીને ફરીને સૂઈ ગયો. તે સમયે કોઈ એના ઘરનો દરવાજો જોરથી ખખડાયો. અત્યારે આટલા વહેલા કોણ ડિસ્ટર્બ કરવા આવ્યો? એમ બબડતા એ યુવકે દરવાજો ખોલ્યો અને જોયું તો સામે એક ભયાનક આકૃતિ ઊભી હતી. થોડી વાર તો યુવક બી ગયો અને પૂછ્યું, તું કોણ છો અને શા માટે આવ્યો છો? ત્યારે એણે કહ્યું કે હું પ્રમાદ છું, તને જગાડવા આવ્યો છું. ગઈકાલે તું જાગ્યો નહીં, તેથી મને આનંદ થયો કે મારું સામ્રાજ્ય બરાબર ચાલે છે. પરંતુ તે આખો દિવસ ઘણી વાર એ વાતને યાદ કરીને પસ્તાવો કર્યો, તેથી મારામાં નિર્બળતા આવી ગઈ. આળસ, ગાફલાઈ વગેરે મારા સહચર બધા નારાજ થઈ ગયા. માટે હવે તું જાગી જા, નહીતર આજે પણ તું ખૂબ પસ્તાવો કરીશ તો હું અને મારા સાથીઓ અત્યંત દુઃખી થઈશું. પછી મને તારામાં રહેવાની જગ્યા નહીં મળે. એ વાતથી હું ચિંતિત છું, એટલા માટે હું તને જગાડવા આવ્યો છું. વાલા ભક્તો, આ તો એક વાર્તા છે. એ આપણને એવો બોધ આપે છે કે ભગવાને આપેલા ઇન્દ્રિયો, અંતઃકરણ, સમય, શક્તિ વગેરે સાધનોનો સાચા માર્ગે ઉપયોગ કરીશું તો આપણા જીવનમાં સર્વ પ્રકારે બદલાવ લાવી શકીશું. એ આપણા દોષ સામે લડવામાં સક્ષમ બનાવશે, આપણી જાતને શુદ્ધ બનાવી શકીશું અને ભગવત પ્રાપ્તિ સુધીનો અનુભવ પણ કરી શકીશું. જો આનો દુરુપયોગ કરીશું તો તે સર્વ રીતે આપણને નુકસાની તરફ ધકેલી દેશે. માટે રોજે સારા વિચારો કરીએ, નાના ઠરાવો કરીએ, દિવસ દરમિયાન એને યાદ રાખીને તે પ્રમાણે વર્તીએ. આમ આપણા જીવનમાં કંઈક પ્રેક્ટિકલ કરીશું તો પરમ કૃપાળુ પરમાત્મા આપણા ઉપર અત્યંત રાજી થશે. જય સ્વામિનારાયણ.